हाय फ्रेंड्स, गुड मॉर्निंग। जय माताजी। 7 વાગી ગયા છે, આપણું કામ ચાલુ થઈ ગયું છે। આજે આપણે અહીંયા સ્લેબનું કામ ચાલુ કરવાનું છે। મિત્રો, એક ખાસ વાત કે મારા એક ભાઈબંધને ચેનલ મોનેટાઈઝથી લગભગ 2 મહિના થઈ ગયા છે, પરંતુ હજુ એડસન્સ પિન નથી આવ્યું। એને શું પ્રોબ્લેમ છે એ જ ખબર નથી। કોઈને ખબર હોય કે કોઈ એનું સોલ્યુશન હોય તો કમેન્ટ કરજો, તો એ ભાઈને સપોર્ટ મળી જાય। અને હા મિત્રો, તમારી મહેનત આજે કોઈને ભલે દેખાતી નહીં ભાઈ, પરંતુ યાદ રાખજો, પરિણામ આવશે ત્યારે એ જ લોકો તમારી સફળતાની વાતો કરશે। શાંત રહો અને સતત મહેનત કરતા રહો, અને તમારી જાતને દરરોજની ગઈકાલ કરતાં થોડી વધારે સારી બનાવો। लाइट में लगी जो આજે બધા 4-5 ભાઈબંધો હતા તે બીજી સાઈડ પર ગયા છે, એટલે કંઈ એમના વગર મજા નથી આવતી। અમે 2-3 જણ રહીએ। તમે પણ જો વિડીયો બનાવતા હોય ને યુટ્યુબ ચેનલ ચાલુ કરવા માંગતા હોય તો અત્યારથી જ ચાલુ કરી દેજો। હજુ તમારી જોડે ટાઈમ છે, નહીં તો પછી 1 ફેબ્રુઆરી 2027થી યુટ્યુબ પણ અપડેટ થવા જઈ રહ્યું છે। એમાં તમારે વોચ ટાઈમ હમણાં 4000 છે, એની જગ્યાએ 8000 કરવાનું થશે। એટલે ચાલુ કરવો હોય તો અત્યારથી જ ચાલુ કરી દેજો અને મહેનત કરતા રહેજો સતત। પરિણામની આશા રાખ્યા વગર જો તમે સતત ચાલુ રાખશો, પરિણામ તો મળવાનું જ છે। અને ઘણા ક્રિએટરોનું એવું થાય છે કે કોઈને એમ છે કે મારી જોડે સારો ફોન નથી, કે સારું લોકેશન નથી, અને બોલવામાં શરમ આવે છે, તો એ બધું છોડી અને તમારી જોડે જે પણ ફોન હોય એ ચાલુ જ કરી દેજો। કારણ કે હર કોઈ ક્રિએટર પહેલાંથી મોંઘા ફોનમાં વિડીયો બનાવતા નથી। પહેલાં તો બધા ક્રિએટરો માટે પાસે સાદા ફોન જ હોય છે। તો મારી જોડે બી સાદો ફોન જ છે, એન્ડ્રોઈડ ફોન જ છે। એટલે કોઈ નાનો ફોન છે અને આવો ફોન છે અને હું વિડીયો કેવો આવશે કેવો નહીં એવું વિચારવાનું છોડી દો। એકવાર ફોન ઉઠાવશો એટલે તમારે શરમ સંકોચ દૂર થઈ જશે। અને પહેલાં તો એવું લાગશે જ કે આ માણસો હસશે, કે આ માણસો શું કહેશે, પણ આજુબાજુના લોકોની ચિંતા છોડી દો તો જ તમે આગળ વધશો। બાકી શરમમાં રહેશો તો નહીં થાય। મારે પણ વ્યૂઝ વધારે નથી આવતા, પણ એની ચિંતા કર્યા વગર વિડીયો તો દરરોજ નાખવાનું થાય જ છે। વ્યૂ તો આવશે જ, એટલો વિશ્વાસ છે। કારણ કે મહેનત આપણે કરશું એટલે સફળતા તો મળશે જ, પણ થોડી વાર લાગશે। પણ વ્યૂઝ નથી આવતા એમ કરીને છોડી દેવાનું નથી, ચાલુ જ રાખવાનું છે। અને આજે આપણે પડદીનો નાનો સ્લેબ મારી દીધો છે, અને અહીંયા બી બોટમ લગાવવાના છે। કોલમનું ફિનિશિંગ કેટલું મસ્ત છે। આજે અચાનક બજારમાં જવાનું થયું, એટલે આપણે રિક્ષામાં બેસીને પહોંચી ગયા બજારમાં। તમે જોઈ શકો છો। મિત્રો, મળીએ પછી નવા વ્લોગમાં।
ત્યાં સુધી જય માતાજી.